વટારિયા ગણેશ સુગર ફરીથી વિવાદમાં આવી છે. કસ્ટોડિયન કમિટીના વહીવટ બાબતે ખાંડ નિયામક દ્વારા જિલ્લા રજિસ્ટ્રારને તપાસ કરવા જણાવાયું છે. એક ખેડૂત સભાસદ દ્વારા રાજ્યના ખાંડ નિયામકને લેખિતમાં રજૂઆત કરાતા ખાંડ નિયામકે જિલ્લા રજિસ્ટ્રારને તપાસ કરવા જણાવ્યું. ભરૂચ જિલ્લાના વાલિયા તાલુકાના વટારિયા સ્થિત ગણેશ ખાંડ ઉદ્યોગ સહકારી મંડળીમાં વહીવટ બાબતે લાંબા સમયથી પ્રવર્તમાન વિવાદ જાણે બંધ થવાનું નામ નથી લેતો તેમ જણાય છે. અગાઉ મંડળીના તત્કાલીન ચેરમેન સંદીપ માંગરોલા અને અન્ય વહીવટકર્તાઓ સામે મંડળીના જ કેટલાક સભાસદોએ ગણેશ સુગર બચાવ સમિતિના નેજા હેઠળ રણશીંગો ફૂંક્યું હતું. ત્યારબાદ આ વિવાદ રાજ્ય સ્તર સુધી પહોંચ્યો હતો અને મંડળીના તત્કાલીન વહીવટકર્તા સંદીપ માંગરોલાને કથિત ખૂબ મોટા નાણાકીય કૌભાંડને લઈને જેલવાસ ભોગવવો પડ્યો હતો. ત્યારબાદ ઉપલા લેવલેથી ગણેશ સુગરના વહીવટ સામે કસ્ટોડિયન કમિટી બનાવવામાં આવી હતી. જોકે ત્યારબાદ વહીવટ બાબતે વધુ બરાબર ચાલતું જણાતું હતું, પરંતુ ગણેશ સુગર ફરી એકવાર વિવાદમાં આવી છે. મળતી વિગતો મુજબ હાલમાં શ્રી ગણેશ સુગરનો વહીવટ કરતી કસ્ટોડિયન કમિટીના વહીવટ બાબતે કિસાન સંઘ ભરૂચ જિલ્લાના વિભાગીય પ્રમુખ નટવરસિંહ સોલંકી દ્વારા ખાંડ નિયામક ગાંધીનગરને લેખિતમાં કલમ 86 હેઠળ તપાસ કરવા ગત તારીખ 25/5/2024 રોજ પુરાવા સહિત રજૂઆત કરવામાં આવી હતી અને અરજીની નકલ મુખ્યમંત્રી તથા સહકાર મંત્રીને પણ મોકલવામાં આવી હતી. તેના અનુસંધાને ખાંડ નિયામક દ્વારા ભરૂચ જિલ્લા રજિસ્ટ્રારને ગણેશ સુગરની કસ્ટોડિયન કમિટીના વહીવટ બાબતે તપાસ કરીને અહેવાલ મોકલવા જણાવાયું હતું. આમ ભરૂચ જિલ્લાના વટારિયા સુગરમાં લાંબા સમયથી ચાલતા વિવાદનો અંત આવવાને બદલે વિવાદ દિવસે ને દિવસે વિસ્તૃત બનતો જતો હોય જિલ્લાના સહકારી માળખામાં ચકચાર મચી જવા પામી હતી. આજરોજ મહેરબાન ખાંડ નિયામકશ્રીના દ્વારા મને પોસ્ટ મારફત એક ટપાલ મળેલી છે, જેના અનુસંધાને તારીખ 25/5/2024 રોજ કલમ 86 હેઠળ રાજ્યના મુખ્યમંત્રીશ્રી, સહકાર મંત્રીશ્રી, ખાંડ નિયામકશ્રીને એક અરજી આપેલ શ્રી ગણેશ ખાંડ ઉદ્યોગ સહકારી મંડળી લિમિટેડ વટારિયાના વહીવટ બાબતે, જેના અનુસંધાનમાં આજરોજ હું આપના મીડિયા સમક્ષ ઉપસ્થિત જણાવું છું કે ખાંડ નિયામકશ્રીએ ભરૂચ જિલ્લા રજિસ્ટ્રાર સાહેબને તલસ્પર્શી તપાસ કરી ને સાચો રિપોર્ટ આપવા, અહેવાલ આપવા દિન 15ની મોહલત આપેલી છે. તો મારા આપ સાહેબને વિનંતી છે, જિલ્લા રજિસ્ટ્રાર સાહેબને વિનંતી કે સભાસદોના હિતમાં અને સંસ્થાના હિતમાં કલમ 86ની તપાસ સંપૂર્ણપણે સત્ય હકીકત બનાવે એવી મારી લાગણી છે. કારણ કે ભૂતકાળમાં કલમ 86ની તપાસ થઈ છે, જ્યારે ફરીવાર કલમ 86નું ભૂત આ એક જ સંસ્થામાં વારંવાર કેમ ધૂણે છે, એના માટે અમારે શું કરવું હવે? તો આપ સાહેબ જ્યારે બોર્ડમાં છો ત્યારે તલસ્પર્શી તપાસ થાય, કર્મચારી અને સભાસદોના હિતમાં આ તાકીદે તમે સચોટ તપાસ કરો એવી મારી લાગણી અને માંગણી છે. વધુમાં જણાવવાનું કે થોડા સમય અગાઉ સોશિયલ મીડિયામાં કસ્ટોડિયન કમિટીના કોઈ ડિરેક્ટર હતા, તેમણે કીધેલું કે આ બધા વિઘ્ન સંતોષીઓ કામ કરી રહેલા છે. તો મારે પણ એમને જણાવવું છે કે તમે મારા મિત્ર છો, ત્યારે ભૂતકાળમાં આપણે અરજી કરતા હતા, આપણે તપાસ માંગતા હતા, તો હવે સમયના વહીવટ કરતા હોય આપણને વિઘ્ન સંતોષી ન ગણ્યા હોય? એટલે તમે તમારી જબાન ઉપર જ્યારે લગામ રાખો તો સારું છે. દૂધનું દૂધ અને પાણીનું પાણી થવાનું છે. ને જો તલસ્પર્શી તપાસથી થાય તો હું નામદાર હાઈકોર્ટમાં પણ દરેકને પાર્ટી બનાવીને આ તપાસ માંગવાનો છું. ને મેં માંગી જ છે, CID મારફત આ તપાસ થાય તો ઘણું બધું બહાર આવે એમ છે. કોણ ક્યાંથી વહીવટ કરે છે, કોનું કેટલું ચાલે છે, એ લોકોને બધાને જ ખબર છે. રિકવરીનો એકલો પ્રશ્ન નથી. તમે 66,000 દાગીના ઓછા બનાવીને તમે શું સાબિત કર્યું? તમે ભાજપના માણસો છો કે કોના માણસો છો? તો સરકારે પણ આ બાબતે હવે ધ્યાન આપીને તાત્કાલિક અસરથી આ કસ્ટોડિયન કમિટીને હટાવે અને અનુભવી કસ્ટોડિયન કમિટીને બેસાડે એવી મારી લાગણી અને માંગણી છે. અસ્તુ. જય જવાન, જય કિસાન. રિપોર્ટર વિરલ ગોહિલ, જનાદેશ ન્યૂઝ, ભરૂચ.